પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય પોષણ પખવાડિયું. પઠન કૃપાલી મૈછા. વિકસિત ભારતના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારત બનાવવામાં પોષણ અભિયાન ખૂબ જ અગત્યનું પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં વર્ષમાં 2 વાર સપ્ટેમ્બર અને માર્ચ એપ્રિલ માસમાં અનુક્રમે પોષણ માસ અને પોષણ પખવાડિયું ઉજવવામાં આવે છે. આ અભિયાન પોષણક્ષમ આહાર તથા આરોગ્યપ્રદ ભારતના નિર્માણ તરફ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે. આ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી સમગ્ર ભારતમાં પોષણ અને આરોગ્ય માટેની સારી આદતોને પ્રોત્સાહિત કરવાનું છે. આ પહેલ પોષણ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. ભારત સરકારની કુપોષણને દૂર કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે. આ વર્ષે પોષણ પખવાડામાં 4 મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવશે. જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરના લાભાર્થી નાગરિક મોડ્યુલનું લોકપ્રિયકરણ, CMAM દ્વારા કુપોષણનું સંચાલન અને બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ પોષણ અભિયાન કુપોષણ સામે લડવા ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પોષણ પરિણામો સુધારવાના તેના મિશનને ચાલુ રાખે છે. આ વર્ષનું પોષણ પખવાડામાં સામગ્રી, ડિલિવરી, આઉટરીચ અને પરિણામોને મજબૂત બનાવવામાં મદદ મળશે. વ્યાપક મિશનમાં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ના ભાગરૂપે આ પહેલ રોગો અને કુપોષણ સામે આરોગ્ય, સુખાકારી અને રોગ પ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી પખવાડાના પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે અને રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે સહકારને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કરશે. આ મુલાકાત કલ્યાણકારી સેવાઓમાં સુધારો કરવા અને નબળા જૂથોની સલામતી અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના સરકારના સતત પ્રયત્નોને અનુરૂપ છે. આ પોષણ પખવાડા પરિણામલક્ષી રહેશે. તેનો ઉદ્દેશ ઘરની મુલાકાત, સામુદાયિક પહોંચ કાર્યક્રમો, ગામ, તાલુકા અને જિલ્લા સ્તરે કેમ્પ મારફતે મૂળભૂત સ્તરે પોષણ સંબંધિત પરિણામો સુધારવા વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવાનો છે. તેમાં સમુદાયને શાકલ્યવાદી પોષણ વિશે શિક્ષિત કરવા, વિશિષ્ટ સ્તનપાન અને પૂરક આહારને પ્રોત્સાહન આપવા અને સામૂહિક સશક્તિકરણ અને સામેલગીરીના સાધન તરીકે પોષણ ટ્રેકરના લાભાર્થી નાગરિક મોડ્યુલને લોકપ્રિય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વ્યાપક સામુદાયિક જોડાણ મારફતે પોષણ પખવાડા 2025 વ્યક્તિગત, સમુદાય અને રાષ્ટ્રીય એમ દરેક સ્તરે પોષણના મહત્વ પર જાગૃતિ લાવવાનું પોતાનું ધ્યેય જાળવી રાખશે અને પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત રહીને સુપોષિત ભારતને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરશે. આ વર્ષના પોષણ પખવાડિયા 2025 માટે કુલ 5 મુખ્ય ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1000 દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને આદતો વિશે જાગૃતિ ફેલાવી જેવા વિષયો પર કામગીરી કરવામાં આવશે. આ અભિયાન માટેની તૈયારીઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સંલગ્ન વિભાગોના નોડલ અધિકારીશ્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ તબક્કે ખાસ કરીને ક્ષેત્રીય સ્તરે સંકલનના મહત્વ પર ભાર મૂકીને સંલગ્ન વિભાગો દ્વારા યોજાયેલી પ્રવૃત્તિના આયોજન પર ચર્ચા કરવામાં આવી હતી. આવો આપણે સૌ સાથે મળીને સામૂહિક પ્રયાસથી સુપોષિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ. પ્રાસંગિકમાં આજનો વિષય હતો પોષણ પખવાડિયું. પઠન કૃપાલી મૈછા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.